વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર આપણે છેલ્લે સાયક્લોટ્રોન વિશે જોયું હતું. સાયક્લોટ્રોનના થોડા સૂત્રો વિશે જોયું હતું આપણે. એની અંદર છેલ્લે આપણે આવર્તકાળનું સૂત્ર, પિચનું સૂત્ર, પછી જોવા જઈએ ત્રિજ્યાનું સૂત્ર, દરેક વિશે આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ અને છેલ્લે આવૃત્તિનું સૂત્ર વિશે ચર્ચા કરી હતી. હવે આપણે સમજવાનું છે સાયક્લોટ્રોનનો ઉપયોગ શું થાય છે. તો તમે જોઈ શકો છો કે તમે થોડી વસ્તુ જાણો છો કે ન્યુક્લિયરનું વિખંડન શું છે. ન્યુક્લિયરનું વિખંડન અથવા ધોરણ 11 ની અંદર ચેપ્ટરમાં એક આવતો હતો કે આલ્ફા કણ દ્વારા સોનાની વરખ ઉપર મારો કરવો. શું કરવો છે? સોનાની વરખ ઉપર મારો. હવે આ બધી વસ્તુ વિશે ચર્ચા જે કરી હતી કે એના માટે કે કોઈ પણ જે છે, કારણ કે સોનાનું વરખ જે છે એના ઉપર મારે આલ્ફા કણનો મારો કરવો હોય તો આલ્ફા કણને મારે શું કરવી પડે? ગતિ આપવી પડે. શું આપવી પડે? ગતિ. અને એની કારણે ઊર્જાની શું કરવી પડે? વધારવી પડે. શું કરવી પડે છે? વધારવી પડે છે. એ જ રીતે મારે ન્યુક્લિયરની અંદર વિખંડન કરવું. શું કરવું હોય? વિખંડન. આપણે જોશું ન્યુક્લિયર વિખંડન અને સલાઈ વિશે તમે થોડું જાણતા હશો કે પરમાણુ બોમ્બ જે રીતે કામ કરે છે. એ વિખંડનની પ્રક્રિયા કરવા માટે એને શું આપવી પડે? ઊંચી ઉર્જા. શું આપવી પડે છે? ઊંચી ઉર્જા આપવી પડે છે. અને ઊંચી ઉર્જા માટે એક સાધન વપરાય છે. સાધનનું નામ છે સાયક્લોટ્રોન. શું છે? સાયક્લોટ્રોન. તો લખી શકાય કે સાયક્લોટ્રોન એ પ્રોટોન, ન્યુટ્રોન, deuteron, આલ્ફા કણ જેવા કણોને ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરવા માટેનું શું છે? સાધન છે. શું છે? સાધન છે. તો સાયક્લોટ્રોનનો ઉપયોગ શું થાય છે? પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ જેવા જે કણો જે છે, વિદ્યુતભારિત કણો અથવા આયનોને ઊંચી ઉર્જા સુધી શું કરે છે? પ્રવેગિત. એ વિદ્યુતભાર હોય તો જ શક્ય બને વિદ્યુતભારિત કણ માટે. આની શોધ કરી હતી E.O. લોરેન્સ અને M.S. લેવિંગ્ટન. કોણ છે? M.S. લેવિંગ્ટન. આ બે વૈજ્ઞાનિકોએ શોધ કરી હતી. બરાબર. હવે આપણે જોવા જઈએ તો સાયક્લોટ્રોનમાં થશે શું? સાયક્લોટ્રોનની અંદર બે પ્રકારના ક્ષેત્રો આવેલા. શું આવેલા હોય છે? બે પ્રકારના ક્ષેત્રો આવેલા હોય છે. તો સાયક્લોટ્રોનમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. શું છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો સંયુક્ત રીતે એટલે કે ભેગી રીતે, સંયુક્ત રીતે એટલે બંને ભેગા હોય છે. શું રીતે? ઉપયોગ કરીને વિદ્યુતભારિત કણોની ઉર્જા વધારવામાં આવે. શું કરવાનું છે? કરીને વિદ્યુતભારિત કણોની ઉર્જા શું કરવામાં આવે છે? વધારવામાં આવે છે. તો અહીંયા કેટલા છે? બે ક્ષેત્રો. કેટલા છે? બે ક્ષેત્રો. આ બંને ક્ષેત્રો એકબીજાને કેવા હોય છે? લંબરૂપે. કેવા હોય છે? લંબરૂપે રાખવામાં આવે છે. આથી આમને ક્રોસ્ડ ફીલ્ડ શું કહે છે? ક્રોસ્ડ ફીલ્ડ પણ કહે છે. તો આ બંને ક્ષેત્રોને એકબીજાને લંબરૂપે રાખવામાં આવતા હોવાથી તેમને ક્રોસ્ડ ફીલ્ડ શું કહે છે? ક્રોસ્ડ ફીલ્ડ કહે છે. શું કહે છે? ક્રોસ્ડ ફીલ્ડ કહે છે. તો આ રીતે રાખવામાં આવશે. એક આમ હશે તો એક આમ હશે. આ રીતે શું? આ ક્રોસ્ડ ફીલ્ડ અથવા એક આમ હોઈ શકે. બરાબર. તો એ શું હશે? ક્રોસ્ડ ફીલ્ડ રાખવામાં આવે છે. તો એ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મને શું કહે છે? અમે ક્રોસ્ડ ફીલ્ડ કહે છે. હવે અમે જોવા જઈએ તો બે વસ્તુ છે. એક છે ચુંબકીય ક્ષેત્ર અને બીજું શું છે? આપણા માટે વિદ્યુત ક્ષેત્ર. શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા ધ્યાન રાખીશું કે ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુતભારિત કણની ત્રિજ્યામાં વધારો શું કરે છે? ત્રિજ્યામાં વધારો કરે છે. જ્યારે શું કરશે? ત્રિજ્યામાં શું કરશે? વધારો કરશે.
જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ તેની ઊર્જા શું થાય છે, તેની ઊર્જામાં વધારો કરે છે. એટલે કે સિમ્પલ જોવા જઈએ તો ત્રિજ્યા જે છે એ ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે, પરંતુ ઊર્જા ઉપર આધાર રાખતું નથી. એમ જોયું વેગમાન ઉપર ત્રિજ્યા આધાર રાખતું નથી. આવી તો ત્રિજ્યા વેગમાન ઉપર આવી તું વેગમાન તો આવ્યું હતું ને, આપણે તો આવ્યું r બરાબર mv અપોન શું આવ્યું હતું bq અથવા p અપોન bq. તમે શું થયું અહીંયા જોવા જઈએ તો ત્રિજ્યા વધારો કોણ કરશે, વેગમાન. કોણ કરે છે, વેગમાન વધારો કરે છે. બીજું કાંઈ કરીને શું કરે, વેગમાન વધારતું હોવાના કારણે શું થશે, એની ત્રિજ્યામાં શું થાય છે, વધારો. શું થાય છે, ત્રિજ્યામાં વધારો થાય છે. હવે આપણે જોવાનો સિદ્ધાંત, શું જોવાનો છે, સિદ્ધાંત હવે જોઈશું, સમજીશું. વિદ્યુત ભારિત ને મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાં વારંવાર પસાર કરવાથી વિદ્યુત ભારને મધ્યમ ક્રમના, મધ્યમ એટલે કે માપનું, બરાબર, વિદ્યુત ભારને મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી વારંવાર એટલે કે એક બે વાર વારંવાર પસાર કરીને તેની ઊર્જા શું કરવામાં આવે છે, વધારવામાં. શું આવે છે, વધારવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એ સમજજો. આ ગ્રાફને સમજવા માટે આપણે પહેલા તો એનું એક આખી રચનાનો એક ગ્રાફ છે સમજવો પડશે. એટલે તમે ખાલી સિદ્ધાંત ખાલી મગજમાં રાખજો કે આ રીતે આ વસ્તુ આવે છે. વિદ્યુત ભારને મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી વારંવાર પસાર કરી શું કરે છે, એની ઊર્જા શું કરવામાં આવે છે, ઊર્જા વધારવામાં આવે છે. અને લંબ રૂપે રહેલું ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ભારને વર્તુળાકાર માર્ગ પર શું કરાવે છે, ગતિ કરાવે છે. તો દેખો ઊર્જા વધારવાનું કામ કોનું છે, વિદ્યુત ક્ષેત્ર. કોનું છે, વિદ્યુત ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ઊર્જા વધારતું નથી. એટલે પરિભ્રમણની આવૃત્તિ વિદ્યુત ભાર કણની ઝડપ, પરિભ્રમણની આવૃત્તિ એટલે કે v, પરિભ્રમણની આવૃત્તિ એ વિદ્યુત ભાર કણની ઝડપ એટલે કે v અને વર્તુળાકારની માર્ગની ત્રિજ્યા પર આધાર રાખતી નથી. કારણ કે આપણે જોઈ ચૂક્યા હતા કાલે v બરાબર 2πm અપોન શું ભણ્યા હતા, vq. 2πm શું આવ્યું હતું, vq. આપણે આ સૂત્રનો ઉપયોગ કરી ચૂકેલા છીએ, બરાબર. આ સૂત્ર તમે જોઈ શકો છો. ક્યાં આનો ઉપયોગ ઉલ્લેખ છે કરી, સોરી ઉલટું અહીં આવશે. એટલે શું આવશે આપણા માટે, v બરાબર vq upon 2πm. શું આવશે, vq upon 2πm. ક્યાંય અહીંયા કઈ છે કરી ઝડપ v આપેલી છે કરી, ના, બરાબર. અહીંયા કને ક્યાંય r આપ્યું છે કરી, ના, એ આપેલું છે નહીં. એટલા માટે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આના આપણે કોન્સેપ્ટ જોવાનો છે. અહીંયા ધ્યાન રાખવાનું છે, મગજમાં ફિટ કરજો કે ઊર્જા વધારવાનું કામ કોણ છે, વિદ્યુત ક્ષેત્ર. અને ત્રિજ્યામાં ફેરફાર કરવાનું કામ કોનું છે, ચુંબકીય ક્ષેત્રનું. એટલે ધ્યાન રાખીશું, બધે બધા આધાર કોના પર રાખશે, વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે છે, બરાબર. તો વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ આવે, શું આવશે, ચુંબકીય ક્ષેત્ર. અને ઊર્જા વધારવાનું કામ કોણ કરે છે, વિદ્યુત ક્ષેત્ર કરે છે. ઓકે, આટલી વસ્તુ લખી દઈશું, પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તમે જોઈ શકો છો કે એક સાયક્લોટ્રોનની રચના બતાવી છે. આપણા માટે થોડું નવું લાગશે કે આ બધું વસ્તુ છે શું. તો સાયક્લોટ્રોન એક નાની એમથી વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે, બહુ વિશાળકાય વસ્તુ હોય છે. પરંતુ હવે જોવા જઈએ તો આ પ્રકારની એક રચના હોય છે.
તો સાયક્લોટ્રોનની અંદર બે ધાતુના અર્ધ નળાકાર અર્ધ ગોળાકાર શું હોય છે? અર્ધ ગોળાકાર ટાઈપના હોય છે અને એનો આકાર કેવો હોય છે? ડી જેવો. કેવો? ડી જેવો. એકનું નામ છે D1 અને બીજાનું નામ શું છે? D2. એટલે ડીસ પણ શું કહેવાય છે? ડીસ પણ કહે છે. DEES ડીસ. પછી શું કહેવાય છે? ડીસ તરીકે પણ ઓળખાય છે. તો આવી જે નળાકાર હોય છે બરાબર, એમાં શું તરીકે ઓળખાય છે? ડીસ તરીકે ઓળખાય છે. અને આની અંદર જોવા જઈએ તો વચ્ચેના ભાગ, આ બંને ભાગની અંદર વિરુદ્ધ દિશાનું શું છે? ચુંબકીય ક્ષેત્ર. શું હશે? વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. એટલે આ બાજુમાં n હોય તો આ બાજુમાં કેવું હશે? S હશે. એ વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. અને બીજી રીતે જોવા જઈએ તો આ સપાટીની અંદર વચ્ચેના ભાગની અંદર શું હશે? વિદ્યુત ક્ષેત્ર. શું હશે? વચ્ચેના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય છે. અને આ આખી ક્રિયા એક શૂન્ય અવકાશ પાત્રમાં શેમાં કરવામાં આવે છે? શૂન્ય અવકાશ પાત્રમાં કરવામાં આવે છે. અને આને એક બિંદુ લઈએ, વચ્ચે મધ્યમાં બિંદુ લઈએ P. કઈ બિંદુ લઈએ છીએ? P. આ P બિંદુ આગળ એક વિદ્યુતભાર કણને દાખલ શું કરવામાં આવે છે? વિદ્યુતભાર કણને દાખલ કરવામાં આવે છે અને એને પ્રવેગી શું કરવામાં આવે છે? પ્રવેગી એટલે કે વેગ વધારવામાં આવે છે. તો આપણે વસ્તુને સમજવાનું છે. તો જોવા જઈએ તો આ જે ધાતુના જે બનેલા છે વિદ્યુતભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ડીશમાં પ્રવેશી શકતું નથી. સમજો, આજે અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્રની ક્યાંય અસર જોવા મળશે નહીં. વિદ્યુત ક્ષેત્ર પટ્ટા, આ જે પટ્ટો છે કે નહીં, આ પટ્ટા વચ્ચે જોવા મળશે, બાકી તમને વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે નહીં. વિદ્યુત ક્ષેત્રની અસર ક્યાં હશે? માત્ર ઓન્લી ફોર આ વચ્ચેના પટ્ટા ભાગની અંદર, આ વચ્ચે જે ભાગ છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની અસર થશે. આ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? પૃષ્ઠલંબ. આ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હશે? તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ. કેવું હશે? ધનથી ઋણ. એટલે આ તરફ છે ચુંબકીય ક્ષેત્ર આ રીતે બહાર આવતું. કેવું તરફ છે? આ રીતે બહાર આવતું. તો પરસ્પર કેવા થયા? લંબ. કેવા થાય છે? લંબ થાય છે. તો ધાતુના પાત્રમાં સમજો, પહેલો પોઈન્ટ એ છે, ધાતુના પાત્રમાં વિદ્યુતભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ડીશમાં શેની અંદર? ડીશમાં પ્રવેશી શકતું નથી. ડીશમાં પ્રવેશી શકતું નથી. પહેલો મુદ્દો આપણે યાદ રાખીશું. પછી જોવા જઈએ તો આપણે આકૃતિમાં જોઈ શકાય છે કે P પાસે કોઈ ધન આયન અથવા ઋણ આયન, શું મૂકીએ? ધન આયન અથવા ઋણ આયન જે મુક્ત કરવામાં આવે છે. આપણે ગણી લઈએ કે આપણે અહીંયા કરીએ છીએ પ્રોટોન. કોને મુક્ત કરીએ છીએ? પ્રોટોનને મુક્ત કરીએ છીએ. કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P બિંદુ આગળ ધન કે ઋણ વિદ્યુત ભારને શું કરવામાં આવે છે? મુક્ત કરવામાં આવે છે. એટલે કે ત્યાં મુક્ત કરશો. આપણે કોને મુક્ત કરીશું? પ્રોટોન. કોને મુક્ત કરશું? પ્રોટોનને મુક્ત કરશું. હવે જોવા જઈએ તો મોટા ભાગનો જે વિસ્તાર જે છે વિદ્યુતભારિત કણ ધાતુની બે ડીશમાં ગતિ ક્યાં કરે છે? બે ડીશમાં. એટલે કે બે ડીશ વચ્ચેના વિસ્તારમાં શું કરશે? ગતિ કરે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવામાં આવે ત્યારે. તો જોવા જઈએ તો મોટા ભાગના સમય દરમિયાન વિદ્યુતભારિત કણ એ બે ડીશના વચ્ચેના ભાગમાં શું કરે છે? ગતિ કરે છે અથવા દોલનો શું કરે છે? દોલનો કરે છે. હવે આ વસ્તુને થોડું સમજવા જઈએ તો, પરંતુ હવે હું ચુંબકીય ક્ષેત્ર શું લાગુ કરું છું? ચુંબકીય ક્ષેત્ર. અત્યાર સુધી શું હતું? વિદ્યુત ક્ષેત્ર હતું. હવે શું લાગુ કરું છું? ચુંબકીય ક્ષેત્ર. શું કરું છું? ચુંબકીય ક્ષેત્ર લાગુ કરું છું. આ ચુંબકીય ક્ષેત્ર જેવું લાગુ કરીશ એવું કણ. હવે સમજી લો, આ છે આવર્તક. શું છે? આવર્તક એટલે એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજની ખાસિયત તમે જોઈ શકો છો. અહીંયા કને આ રીતે હોય. જો એક સાઈડ પ્લસ હોય, બીજી શું હોય? માઈનસ. તો જ્યારે આ પ્લસ હોય, શું હશે? આ પ્લસ. તો આ શું હશે આપણા માટે? માઈનસ. શું હશે? માઈનસ. અત્યારે આપણે લઈએ છીએ પહેલું માઈનસ. શું લઈએ છીએ? માઈનસ. આને શું લઈએ છીએ? પ્લસ. હવે આ વચ્ચે શું મૂક્યો તો? પ્રોટોન.
પ્રોટોન કેવો વીજભાર છે? ધન. કેવો છે? ધન. એટલા માટે પ્રોટોન આ તરફ શું કરશે? ગતિ. શું કરે છે? ગતિ કરે છે. પરંતુ બીજા અર્ધક સમય દરમિયાન આ શું બની જશે આપણા માટે? ધનની જગ્યાએ ઋણ. ના શું બનશે આપણા માટે? ધન. તો પ્રોટોન શું થશે? આ તરફ ગતિ કરે છે. એ રીતે જોવા જઈએ તો આ રીતે ગતિ ચાલુ ને ચાલુ રહે છે. ના રીતે વર્તુળાકાર ગતિ કરતા કરતા એક સમય એટલી ગતિ વધી જાય છે કે પ્રોટોન અહીંયા વિક્ષેપ પટ્ટી છે. તમે જોર ફૂદડી રમતા હોય અને અચાનક તમને કોઈ વચ્ચે અડે તમે શું થઈ જાય? પડી જાવ. શું થઈ જાવ? પડી જાવ. એ જ રીતે અહીંયા વિક્ષેપ પટ્ટીના કારણે આ શું આવી જાય છે? વિદ્યુતભારી કણ બહાર. ક્યાં આવી જાય છે? બહાર આવી જાય છે. તો આ પ્રકારની રચના જોવા મળે છે. સિમ્પલ વસ્તુ તમે સમજો કે P પાસે જ્યારે શું છે? આવર્તકનું કામ શું છે? બંનેમાં ફેરફાર કરો. એસી વોલ્ટેજ છે. એક પ્લસ તો બીજું શું હોય? માઈનસ. અહીંયા પેલા માઈનસ હતું એટલે પ્રોટોન આ સાઈડ ગયો, આ સાઈડ ધન હતું. પછી જ્યારે આ ઉલટાઈ જશે ઉલટાઈ જશે. પ્લસ ની જગ્યાએ શું બનશે? માઈનસ. તો પછી આ દિશામાં આવશે, ફરીથી આ દિશામાં, ફરીથી આ દિશામાં, આ દિશામાં. એટલે પ્લસ માઈનસ ના કારણે શું છે? આકર્ષણ. શું થાય છે? આકર્ષણ થાય છે. ના રીતે શું કરે છે? ગતિ કરે છે. પણ જોવા જઈએ જ્યારે ત્રિજ્યા ક્યારે વધે છે? તમે જો અહીંયા ત્રિજ્યા વધી ખરી? ના. અહીંયા જેવી બહાર આવે ત્યારે ત્રિજ્યા વધે છે. એટલે કે ત્રિજ્યા વધારવા માટે જવાબદાર કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. કોણ છે? વિદ્યુત ક્ષેત્ર છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર ખાલી શું કરે છે? વર્તુળાકાર ગતિ. શું કરાવે છે? વર્તુળાકાર ગતિ કરાવે છે. તો આપણે જોઈ શકાય છે કે અહીંયા જોઈએ તો આપણે વિદ્યુત ભારિત કણ પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા તે વર્તુળાકાર કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. હવે અહીંયા જોવા જઈએ તો મેં તમને શું કીધું? જેટલી વખત કણ એક ડિશમાંથી બીજી ડિશમાં જાય છે એટલી વાર તેના પર શું લાગે છે? વિદ્યુત ક્ષેત્ર ની અસર. આ એકમાંથી બીજામાં જાય વચ્ચે શું આવે? વિદ્યુત ક્ષેત્ર આવે કે ના આવે? એ વચ્ચે છોડ્યા વગર જવાનો છે અને કૂદકો ડાયરેક્ટ મારી શકે નહીં. બરાબર? તો વિદ્યુત ક્ષેત્રની અસર ત્યાં આવશે ને આવશે. તો જેટલી વખત કણ એક ડિશમાંથી બીજી ડિશમાં જાય છે ત્યારે તેના પર વિદ્યુત ક્ષેત્રની અસર જોવા મળે છે. તેના પર શું જોવા મળે છે? વિદ્યુત ક્ષેત્રની અસર જોવા મળે છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે આ કણની ગતિ અનુરૂપ શું થાય છે? વારા ફરતી ઉલટસુલટ. કેવી થાય છે? ઉલટસુલટ. એક સાઈડ ધન તો બીજા સાઈડ શું બનશે? ઋણ બને છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કણની ગતિની જેમ શું થાય છે? ઉલટ સુલટ. કેવી થાય છે? ઉલટ સુલટ થાય છે. એટલે ઘડીક પ્લસ તો બીજા સાઈડ બનશે માઈનસ બને છે. આ રીતે શું થશે? ગતિ એની વધતી જાય. શું થાય છે? ગતિ વધતી જાય છે. તો પેલા આપણે લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ લખાઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો એ સમજીશું થોડું. શું થાય છે? વિદ્યુત ક્ષેત્રની દિશા શું થાય છે? ઉલટાઈ જાય છે. હવે જેથી દરેક વખતે આ કણ પ્રવેગિત થાય. શું થાય છે? પ્રવેગિત. કેમ? એને ઊર્જા શું થશે? મળશે. શું મળશે? ઊર્જા મળે. અને દરેક વખતે પ્રવેગિતના કારણે કણની ઊર્જા પણ વધતી જાય છે. જેમ જેમ ઊર્જા વધે તેમ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પણ શું થાય છે? વધતી જાય છે. અને આ માર્ગ કેવો બનશે? સ્પાઇરલ. કેવો બને છે? સ્પાઇરલ ટાઈપનો બની જાય છે. તો દરેક વખતે આ કણ શું થાય છે? પ્રવેગિત. શું થાય છે? પ્રવેગિત થાય છે. આથી તેની ઊર્જામાં શું થાય છે? વધારો. શું થાય છે? ઊર્જામાં
વધારો થાય છે. આથી તેના વર્તુળા માર્ગની ત્રિજ્યામાં વધારો થાય છે. અને આ રીતે બનતી રચના સ્પાઇરલ આકારની છે. કેવી છે? સ્પાઇરલ આકારની છે. તમે લખાવો બુકને સ્પાઇરલ કરાવો છો એ પ્રકારની આખી બરોબર સ્પાઇરલ ગોળ ગોળ જેવી બની જાય છે. હવે કોઈ પણ એક ડિશમાંથી વિદ્યુત ભારિત કણને અર્ધવર્તુળાકાર શેની અંદર અર્ધવર્તુળાકાર માર્ગની ગતિ કરવા માટે t/2 જેટલો સમય. તમે જુઓ આખે આખું વર્તુળ પૂરું કરે તો કેટલો સમય લાગે? આ વર્તુળ અડધું પૂરું કરે તો t/2. તો એક ડિશમાંથી બીજી ડિશમાં જવા માટે જરૂરી આવર્તકાળ કેટલો છે? t/2 છે. કેટલો છે? t/2. કેમ? એક અડધો ભાગ. કેટલો ભાગ પૂરો કરવાનો છે? અડધો ભાગ પૂરો કરવાનો છે. અને આપણે જોવા જઈએ તો આવર્તકાળ t બરાબર શું છે આપણી પાસે? 1/1 શું લઉં છું? vc. શું લઉં છું? vc. c એ બતાવે સાયક્લોટ્રોન. શું બતાવે છે? સાયક્લોટ્રોન. અને કિંમત શું આવે? 2πm પણ શું આવશે? vq. શું આવશે? 2π/2 અને vq. અને આવૃત્તિ vc બરાબર vq પણ શું આવે? 2πm. જ્યાં vc એ સાયક્લોટ્રોનની આવૃત્તિ શું છે? સાયક્લોટ્રોનની શું છે? આવૃત્તિ દર્શાવે છે. vc શું બતાવે છે? સાયક્લોટ્રોનની આવૃત્તિ કહે છે. જે આપણા માટે આવૃત્તિનું મૂલ્ય બતાવે છે. આ રીતે હવે જોવા જઈએ તો આ કેટલા સુધી પ્રવેગિત થશે? ક્યાં સુધી એની ઊર્જા મળશે? ત્યાં સુધી પ્રવેગિત થશે. ક્યાં સુધી એને ઊર્જા મળી શકશે? તો એની ઊર્જા મળવાનું કારણ શું છે? હવે સમજો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ જે કોન્સેપ્ટ જે છે આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે આ ચેપ્ટરની અંદર 12માની અંદર ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 7 માં ઉપયોગ કરવાના છો. એક ઘટના આવશે અનુનાદ. શું આવશે? અનુનાદ. અનુનાદની ઘટના વિશે થોડું સમજવાનું છે. આપણે થોડું વસ્તુ જોવાનું છે કે અહીંયા એસી વોલ્ટેજ VA એસી વોલ્ટેજની આવૃત્તિ VA કેટલી લઉં છું? VA જે લાગુ પડેલું જે વોલ્ટેજ હતો આવર્તક લખ્યું છે એની આવૃત્તિ કેટલી લઉં છું? VA. કેટલી લઉં છું? VA એવી રાખવામાં આવે કે જેથી ઊંચા આયન માટે ઊંચા ધન આયન માટે VA બરાબર શું થઈ જાય? VC. કેવું થાય? VA બરાબર VC. એટલે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ અને બંને આવૃત્તિ કેવી થાય? સમાન થશે. VA બરાબર VC થાય ત્યારે અનુનાદ શું સર્જાય છે? અનુનાદ થાય છે. અનુનાદને સિમ્પલ ભાષામાં સમજવું હોય તો સમજો. આ પેન છે આપણે મારું છું. આ શું આવે? અવાજ. શું આવે છે? અવાજ આવે છે. આ શું બતાવે છે? તો જે અવાજ જે છે એ બોર્ડ અને આ પેન બંનેની આવૃત્તિ કેવી થાય? સમાન. કેવી થાય છે? સમાન. અને રણકાર ઉત્પન્ન થાય. શું થાય? રણકાર ઉત્પન્ન થાય. અને શું કહેવાય? અનુનાદ. શું કહેવાય છે? અનુનાદ. અનુનાદ વિશે વધારે પડતી માહિતી આપણે ત્યારે લેવાની છે. આપણા માટે ત્યારે જોવાનું છે કે જ્યારે આપણે નેક્સ્ટ વસ્તુમાં 7મા ચેપ્ટરમાં જોઈએ ત્યારે. પણ એક ઘટના છે. હવે જોવા જઈએ તો આ ઘટનાને જો આપણે શું કીધું? ધન આયનો શું હોય? ધન આયન જો ડિશમાં દાખલ કરવામાં આવે તો શું થઈ શકે? તો પણ શું થશે? પ્રવેગી. શું થાય છે? પ્રવેગિત થાય છે. અને એક ડિશમાંથી બીજી ડિશમાં જાય ત્યારે ઊર્જા કેટલી? તો જો સ્થિતિમાન શું લેવામાં આવે? સ્થિતિમાનના આધારે એક ડિશમાંથી બીજી ડિશમાં જતા જરૂરી ગતિ ઊર્જા શું આવશે? 1/2 mv² ev. શું આવશે? 1/2² શું આવશે? ev જેટલું મળે છે. તો આ વસ્તુ થોડું ધ્યાનમાં આપણે સમજવાનું છે. આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું. હજી થોડું વસ્તુ બાકી છે, આપણે જોઈએ.
વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર જોયું 1/2 mv² ev. એ જ રીતે આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જા બરાબર શું લઈ શકાય? કેન્દ્રગામી બળ. શું લઈ શકાય? કેન્દ્રગામી બળ. એટલે કે આપણે લખીએ ગતિ ઉર્જા શું થાય? 1/2 mv². આ શું થશે? mv સોરી આપણે ભૂલ થઈ ગઈ કને આપણે આપણા માટે એ શું થશે? કેન્દ્રગામી બળ બરાબર શું થશે? ચુંબકીય બળ. શું થશે? ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. તો કેન્દ્રગામી બળનું શું આવશે? mv²/r. ચુંબકીય બળ શું આવશે આપણા માટે? q bqv. શું આવશે? bqv. એક v થી કેન્સલ. ઓકે, તો mv/r બરાબર શું થશે? bq. તો r બરાબર શું થશે આપણા માટે? તો mv/bq. શું થશે? mv/bq. એટલે કે r બરાબર p upon શું આવે? bq. એટલે કે વેગમાન વધે. વેગમાન એક પ્રકારની ઊર્જા છે. શું છે? ઊર્જા. એટલે કે ગતિ ઊર્જા વધે કે વેગમાન વધે ત્યારે શું થાય છે? ત્રિજ્યામાં વધારો. શું થાય છે? ત્રિજ્યામાં વધારો થાય છે. જ્યાં સુધી આયન એટલી ઊર્જા પ્રાપ્ત ન કરે, એટલી બધી ઊર્જા પ્રાપ્ત ન કરે જેથી તેમની ત્રિજ્યા ગતિમાન ત્રિજ્યા ડિસ્કની ત્રિજ્યા જેટલી ન થાય. એટલે કે બંનેની ત્રિજ્યા કેવી થઈ જાય? સમાન. આપણે જે ડિસ્ક દોર્યો તો અહીંયા કદાચ ડિસ્ક, આની ત્રિજ્યા ધારો કે r લઈએ. શું લઈએ? r. આની ત્રિજ્યા અને આ બંને સમાન ન થાય ત્યાં સુધી શું મળશે? એટલે ઊર્જા. શું મળતી જાય છે? ઊર્જા મળતી જાય છે. અને આ ઊર્જાના કારણે એ વારંવાર શું થાય? પ્રવેગિત થઈ જાય છે. પ્રવેગિત થતી જાય છે. અને પ્રવેગિત થયા પછી એક સમય એવો આવશે કે જ્યારે એની ત્રિજ્યા અને ડિસ્કની ત્રિજ્યા બંને કેવી થઈ જાય? સમાન. કેવી થઈ જાય છે? સમાન થઈ જાય છે. તો એક જ જોવા જઈએ તો વિદ્યુતભાર કણની ત્રિજ્યા r માં વધારો થઈને ડિસ્કની ત્રિજ્યા r જેટલી થઈ જાય ત્યારે જરૂરી અથવા ત્યારે વિદ્યુતભારી કણનો વેગ. ક્યારની વાત છે કે r જેટલી થઈ જાય. કેટલી થઈ જાય? r જેટલી. એટલે કે બંને ત્રિજ્યા કેવી થઈ જશે? સમાન થઈ જાય. તો આપણે સૂત્ર શું લખી કરે? r બરાબર mv upon શું છે? bq. શું છે? mv upon bq છે. હવે સમજો અહીંયા કણ કેટલા લેવાના છે? r mv/bq. bq ક્યાં લઈશું? ઉપર. તો bqr. શું લઉં છું? bqr upon m બરાબર શું આવશે? v. શું આવે છે? v આવે છે. તો bqr upon શું થશે? m. શું થશે? mo. આથી હવે આ જે પણ આયન છે કે જે વીજભાર જે છે એની કેટલી થશે? શું થશે? એની ઊર્જા. તો વિદ્યુતભારી કણ કે આયનની ગતિ ઊર્જા તો 1/2 mv². 1/2 m નું m. આ શું સૂત્ર છે? v નું શું આવશે આપણા માટે? bqr upon m નું શું કરવાનો છે? સ્ક્વેર. તો 1/2 m નું m એ શું આવશે? b² q² r² upon શું આવશે? m². અહીં જે એક m કેન્સલ. તો શું આવશે? b² q² r² upon શું આવશે? 2m. શું આવશે? 2m. તો તમને શું મળશે? ગતિ ઊર્જાનું સૂત્ર. શું મળશે? ગતિ ઊર્જાનું સૂત્ર મળે છે. અને આનો ઉપયોગ કરીને તમે કોઈ પણ રીતે કણ કેટલી ઊર્જાથી બહાર આવશે, કણ કેટલી ગતિ સાથે ક્રિયા કરશે, અથવા કણ પાસે ઊર્જાના કારણે કેટલી ક્ષમતા છે એની સાથે પ્રક્રિયા કરવાની, એ દરેક વસ્તુની માહિતી તમને અહીંથી મળી જશે. બરાબર? તો જવાબદાર શું છે? જે કોઈ ચુંબકીય ક્ષેત્ર, વીજભાર, ડિસ્કની ત્રિજ્યા અને દળો. બરાબર? તો આનો ઉપયોગ કરીને તમે શોધી શકો છો. હવે જોવા જઈએ તો આપણે સિમ્પલ વસ્તુ જે છે એ આપણે આ વસ્તુમાં બે વસ્તુ ધ્યાનથી સમજવાનું છે કે આયનના એક પણ પરિભ્રમણ માટે લાગતા સમયગાળાની અંદર કે તેની આવૃત્તિમાં t, આપણે જે આવર્તકાળનું જે સૂત્ર જોયું આગળ t નું, કે પછી આવૃત્તિની અંદર ક્યાંય તેની ત્રિજ્યાનો ઉલ્લેખ નથી. એટલે કે ત્રિજ્યા પર આધાર રાખતો નથી. અને બીજું જોવા જઈએ તો ગતિ ઊર્જાનું જે સૂત્ર જે છે, ગતિ ઊર્જાનું સૂત્ર એ તેની ત્રિજ્યા પર શું છે? આધારિત. કેવું છે? આધારિત છે. આ બે વસ્તુ ધ્યાન રાખવાનું છે. ગતિ ઊર્જાનું સૂત્ર જે છે એ કોના પર આધારિત છે? ડિસ્કની ત્રિજ્યા ઉપર. કોના પર છે? ડિસ્કની ત્રિજ્યા પર આધારિત છે. પરંતુ
પરંતુ આવર્તકાળ અને આવૃત્તિ એ ત્રિજ્યા પર આધારિત છે નહીં. તો આ બે મુદ્દાઓને ખાસ ધ્યાન રાખીશું. તો આપણે લખી શકીએ છીએ ખરે આયનનો આવર્તકાળ અને આવૃત્તિ એ ત્રિજ્યા અને ઊર્જા પર આધારિત નથી. ત્રિજ્યા અને ઊર્જા પર આધાર રાખતું નથી. બીજો મુદ્દો જોવો હોય તો કે ગતિ ઊર્જા એ વર્તુળાકાર પથની ત્રિજ્યા પર શું રાખે છે? આધાર. શું રાખે છે? ત્રિજ્યા પર આધાર રાખે છે. એટલે કે ત્રિજ્યા ભાઈ શું છે? જવાબદાર. શું છે? ત્રિજ્યા જવાબદાર છે. તો આ બે મુદ્દાઓ આપણે ખાસ ધ્યાન રાખવાના છે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું. देखो સાયક્લોટ્રોનનું કાર્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી પણ પ્રશ્ન કહી શકાય છે. ઓકે, તો ફાઇનલી બધાએ કરવાનું છે. ઓકે, સાયક્લોટ્રોનની દરેક થિયરી મેં તમને પીડીએફ મોકલી ચૂકેલો છું, બરાબર? તો તમે ત્યાંથી પણ તૈયારી કરી શકો છો. ઓકે, ચલો ફટાફટ લખી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સાયક્લોટ્રોનનો ઉપયોગ. શું છે? સાયક્લોટ્રોનનો ઉપયોગ શું થાય છે? તો સાયક્લોટ્રોનના ઉપયોગથી પ્રવેગિત થયેલા ઊંચી ઉર્જાવાળા આયન કે વિદ્યુત ભારને ન્યુક્લિયસ પર આ પ્રતાડિત કરીને ન્યુક્લિયર પ્રક્રિયા કહી શકાય છે. ન્યુક્લિયર પ્રક્રિયા કરી શકાય છે, જેના દ્વારા તમે પરમાણુ બોમ્બ બનાવી શકો છો. જેના દ્વારા પરમાણુના કારણે જે પરમાણુ મથક ચાલતા હોય છે, વિદ્યુત મથક ચાલતા હોય છે, તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેના કારણે આપણે કોઈ પણ પ્રક્રિયા કરવાની તો પ્રક્રિયા કરી શકીએ છીએ. અથવા તેના સાથે એક આયન સાથે બીજો આયનને જોઈન્ટ કરવો હોય, એક આયન સાથે શું કરવો હોય? બીજો આયન જોઈન્ટ કરવો હોય તો પણ ઉપયોગ થઈ શકે છે. તમે જોશો કે ઘણી કોઈ વસ્તુને ગરમ કરવાની અથવા ભેગી કરવાની તો એના પર ટીપવામાં આવે અને પછી શું કરે? બંનેને જોઈન્ટ કરવામાં આવે છે. એ જ રીતે અહીં પણ એક ટાઈપનું શું છે? મારો કરવા. શું કરવા છે? મારો કરવા માટે થાય છે. બીજી વસ્તુ છે કે એના ઉપયોગો દ્વારા ઘન પદાર્થોમાં બીજો આયન ઘુસાડી શકાય. શું કરી શકાય? બીજા આયનને ઘુસાડી શકાય છે અને એના કારણે એના ગુણધર્મો બદલાવ શું કરી શકાય છે? ગુણધર્મો બદલાવ કરી શકાય છે. એટલે કે એક વસ્તુ સાથે આ એક આયન સાથે બીજો આયન શું કરવાનું? ઘુસાડવામાં આવે છે અને ઘુસાડવાના કારણે શું થશે? એની સાથે પ્રક્રિયા કરે. શું કરે છે? પ્રક્રિયા કરે છે તો એના ગુણધર્મો શું કરી શકાય છે? બદલાવ કરી શકાય છે. બીજું જોવા જઈએ તો તેના ઉપયોગથી હોસ્પિટલમાં રેડિયોએક્ટિવ પદાર્થો બનાવવામાં આવે છે, જે રોગ નિદાન માટે કામ આવે છે. તમે જોવા સાયક્લોટ્રોનનો એક બીજો મસ્ત જોવા જઈએ ને તો એક્સરે જે મશીન જે છે, એક્સરે મશીન એ બી થોડા અંશે જોવા જઈએ સાયક્લોટ્રોનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એના દ્વારા તમે કોઈ પણ વસ્તુ દ્વારા અને કોઈ પણ વસ્તુમાં નિદાન કે નિવારણ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. આંખોના જ્યારે ઓપરેશન માટે તમે જોતા હશો એના માટે બી આ રેડિયોએક્ટિવ કિરણનો ઉપયોગ થતો હોય છે. એના બી થાય છે. કેન્સરની સારવાર માટે બી આનો ઉપયોગ થતો હોય છે. આવા ઘણા બધા ઉપયોગો માટે આપણે શું કરવા પડે છે? વિદ્યુત ભારિત કણને પ્રવેગિત શું કરવા પડે છે? પ્રવેગિત કરવા પડે છે. અને આ પ્રવેગિત ગતિના કારણે શું કરી શકે છે? ગતિ શું કરી શકે છે? ગતિ કરી શકે છે. બસ આ જ વસ્તુનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? સાયક્લોટ્રોન. શું છે? સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. સાયક્લોટ્રોનના ઉપયોગો ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને પીડીએફ આપી છે, તમે એમાંથી વાંચી શકો છો. અધરવાઇઝ તમે બુકમાંથી પણ વાંચી શકો છો. ઓકે, ત્યાં તમે કમ્પ્લીટલી ક્લિયર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે એક અગત્યનો નિયમ એટલે કે બાયો સાવરનો નિયમ શું ભણવાના છો? બાયો સાવરનો નિયમ ભણવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કેવો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કોઈને કોઈ એક્ઝામની અંદર આ પ્રશ્ન જોવા મળે નથી અથવા એના રિલેટેડ જે પ્રશ્ન આવે છે એ પણ ત્યાં તમને જોવા મળે છે. અને અક્ષવાળા જે બિંદુઓ જે છે કે વિષુવવાળા બિંદુઓ છે ત્યાં પણ એના પ્રશ્નો વધારે પડતા પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાયોસાવરના નિયર વિશે ભણીશું. બિલકુલ સિમ્પલ છે, ખાલી શોર્ટ ટ્રીક જ છે, બરાબર? તો તમે ત્યાંથી તૈયારી કરી શકશો. ઓકે, થેન્ક યુ વેરી મચ.